હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધું મજામાં? સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું. આપણે કલમના પાટા કાપવાનું કારણ શું હોય છે, મેઇન કારણ તમને કહી દઉં. કારણ કે આ કલમનો પાટો જે આપણે ડોકું બાંધતા હોય ત્યારે બાંધેલો હોય અને કાપવાનો એવી રીતના પ્લેટ મારવાની. આ પ્લેટ લાગી જાય ને એટલે આખા અંદરથી ખુલી જાય. હાંધો આપણે માર્યો હોય ને હાંધો થઈ ગયો, ખુલી ગયો. જો પાટો કાપીએ નહીં ને તો આ બેસી જાય, કારણ કે આ કાગળ આવે લાંબો થયો. કારણ કે જેટલું થોડી લાંબુ થાય એટલું એ પટ્ટો પણ અંદર બેસતો જાય છે થળિયામાં. એટલે પવન કે વાવાઝોડું આવે એટલે એ કલમ ભાંગી જાય. કારણ કે બેસી ગયેલો હોય એટલે થળિયું ગળી ગયેલું હોય, બેસી ગયેલું હોય એટલે માટે આપણે પાટો કાપવો જરૂરી છે. જે કોઈ ભાઈ પણ કોથળી કે વાયર કે દોરી તેવું કાંઈ બાંધેલું હોય કલમની અંદર તો છોડી નાખવું. કારણ કે આ જે બેસી જાય છે ને પછી એને તે કાઢવાને તે મુશ્કેલીવાળું થાય છે. કાં કલમ ભાંગી જાય છે, કાં પછી તૂટતું નથી, એવું કાંઈક પ્રોબ્લેમ આવી જાય. એટલા માટે છે ને આ કાપતું જ રહેવું પડે. આપણે થોડુંક લેટ થઈ ગયા છે કાપવામાં. એનું કારણ છે કે હમણાં આપણે બીજા ફાર્મમાં કામ કરતા હતા, થોડાક દિવસ લેટ થઈ ગયું છે. પણ આજે આપણે મજૂર કરેલા છે પાટા કાપવાના, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. હમણાં 2 કલાકની અંદર કપાઈ જશે. મજૂર કામ કરે છે કલમની અંદર. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરજો. આપણે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો છે. જય માતાજી.